गुजरात के अमरेली सिविल हॉस्पिटल में हुई मारपीट की घटना ने अब गंभीर मोड़ ले लिया है। जानकारी के अनुसार हॉस्पिटल की कैंटीन में खाने को लेकर हुए विवाद में एक दलित युवक पर हमला किया गया, जिससे उसका हाथ फ्रैक्चर हो गया था। घायल युवक का अस्पताल में इलाज चल रहा था, लेकिन 4 दिन बाद 20 अप्रैल की रात उसकी मौत हो गई। घटना के बाद दलित समुदाय में आक्रोश फैल गया और बड़ी संख्या में लोग इकट्ठा होकर आरोपियों के खिलाफ सख्त कार्रवाई की मांग करने लगे। प्रदर्शन के दौरान सामाजिक नेताओं विक्की चावड़ा, कांति भाईवाला और नरेश भाईवाला ने निष्पक्ष जांच और कड़ी कानूनी कार्रवाई की मांग उठाई। साथ ही शव का पोस्टमार्टम भावनगर में कराने की मांग भी की गई। जिला पुलिस प्रमुख एसपी खरात साहब ने प्रदर्शनकारियों को आश्वासन दिया है कि दोषियों के खिलाफ सख्त कार्रवाई की जाएगी और पूरे मामले की निष्पक्ष जांच होगी। फिलहाल युवक के शव को आगे की फॉरेंसिक जांच के लिए भावनगर भेजा गया है और पुलिस मामले की जांच में जुटी है। अमरेली से संवाददाता राठौड़ महेंद्र भाई की रिपोर्ट। कल राते जे गोपाल गामना जे छोकरा जे 24 वर्षनो અમારી સમાજનો જે છોકરો છે એને અહીંયા ઢોરમાર મારવામાં આવ્યો હતો, હાથ ભાંગી નાખવામાં આવ્યો હતો। એ છોકરાનું કાલે અવસાન થયું છે। તો મેં તમને જે પોલીસ દેખાડી ને, આ પોલીસ રહી ને, આવલો ભરત આચાર્ય છે ને, ભરત આચાર્ય, આ એની ઉપર ગુનો દાખલ કરવા નહીં પણ અહીંયા બંદોબસ્ત મૂકવા મેકી છે। કેમ કે ઓલો ભરત આચાર્ય રહ્યો ને એ ભાજપનો મોટો ઓલો છે અને આ પોલીસ રહી ને, આ પોલીસ એને દાહોલા કરવા ઉભી છે। આ પોલીસ બધી રહી ને આને ગુનો દાખલ કરવામાં મોત આવે છે। એસપી ને આપણે કાલનો ફોન કર્યો છે। એસપી ને કોઈ જાતનું કઈ ખબર પડતી નથી કે આમાં કાયદેસર 302 નો ગુનો દાખલ થાય છે, બરોબર। આ દીકરી તમે જોવો, આ દીકરી જો આ જે છોકરી રહી ને, આ છોકરીને ન્યાય, આ નાલાયકના પેટને એને ન્યાય નથી આપવો, પણ આ લોકોને રોવા દેવા છે। ઓલા ભરત આચાર્યને બચાવવો છે। આના ઘરે કોઈ માણસ નથી મરવાના। સમાજને ખાસ કહેવા માંગુ છું કે આજે આ દીકરી રોય છે, કાલે તમારી દીકરી રોહે, બરોબર। આ પોલીસ, આ નાલાયક પોલીસ ને આને સબક શીખડાવવા સમાજ અહીંયા ભેગો થાય। આ જયારે હોય ત્યારે અનુસૂચિત જાતિ સમાજ ઉપર આ લોકો અત્યાચાર કરે છે। આ પોલીસ રહીને આ કાયદો એના બાપની જાગીર સમજે છે અને આવા બધા આ સાહુકાર હોય, કોઈ રાજકીય વર્ગ ધરાવતા હોય, આ એની ગુલામ બનીને બેઠી છે। આ પોલીસ રહીને એની ગુલામ બનીને બેઠી છે। જોઈ લ્યો ગુલામો બધા, દલિતો બધા અહીંયા ભેગા થાવ અને કા પછી છે ને હવે હથિયાર હાથમાં લઈ લેવા છે। ઓલો ભરત આચાર્ય જ્યાં હોય ને ત્યાંથી ગોતીને એનું મર્ડર કરી નાખવું છે। કા તો એને પકડી લે, કા પોલીસ અમને હથિયાર હાથમાં દઈ દે, કેમ કે અમે અમારી દીકરીઓને આવી તકલીફો સહન નથી કરી શકતા। અને ઓલા કૌશિકને ખાસ કહું છું, અત્યારે ચૂંટણી ચાલુ છે, તું ચૂંટણીના માહોલમાં વ્યસ્ત નો રહેતો, તને દલિતો પ્રત્યે બહુ હમદર્દી હોય ને તો અહીં અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવ અને આ દીકરીને ન્યાય અપાવ। તું મોટો રાજકારણી દીકરો થઈ ગયો હોય તો તને દલિતોથી બહુ અભલાસ હોતું, અમને બધી ખબર છે। અને જેટલા અનુસૂચિત જાતિ સમાજના નાલાયક હિજડા જે આગેવાનો છે ને અને જે રાજકીય નેતાઓ છે ને કહું છું કે અહીંયા આવો। આ તમે ભાગ્યા, તમે પગલું સોનિયા થઈને બેઠા રહ્યો, આ તમારી દીકરીઓ જો આની જગ્યાએ હોય ને તો તમને ભાન આવે। નાલાયક ના પેટ નાવ, હરામી હિજડાવ। શાંતિ જા બેટા, અહીંયા આવો। આ બધી છે ને અહીંયા હિજડાની ફોજ ઉભરી છે અમરેલી જિલ્લાની અંદર। આ રાજકારણી ખાસ કેવું છું કે તમે આવો, તમને અનુસૂચિત જાતિ સમાજથી એટલી બધી હું ઘીન આવે છે। ગમે ત્યારે અમારી સમાજ ઉપર અન્યાય થાય છે। નાલાયકના પેટના તમે એકે બહાર નથી નીકળતા। અને અત્યારે આ દલિત અમરેલી જિલ્લાના દલિત સમાજને અને દેવી પૂજક સમાજને ખાસ કહેવા માંગુ છું, આ નાલાયકના પેટના મત માગવા આવે ને તો ધોકા લઈને વાળે થાજો, આની આ ધોકા લઈને જાજો। બસ બેટા, અમરેલી જિલ્લાના નહીં પણ ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ અને દેવી પૂજક સમાજને વિનંતી કરું છું કે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બહોળી સંખ્યામાં આવો। આ વખતે કાંઈથી મરીને ઉભું થવું છે, કા લાશ આપણી ઘરે જાય, કા આ દીકરીને ન્યાય મળે।
આવો, બહોળી સંખ્યામાં આવો. જેવી કે ભાઈ આ શું બનાવ બન્યો તો એની બાબતની માહિતી આપશો. મારું નામ વિકી ચાવડા છે. તારીખ 17/4/2026 રોજ અહીંયા જે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ જે છે એમના કોઈ સંબંધીની ખબર પૂછવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે બપોરનો સમય હતો, તેમને ભૂખ લાગતા તેઓ પાછળ જે અન્નક્ષેત્ર છે ત્યાં જમવા માટે ગયેલા હતા અને ત્યાં શાક રોટલી ખાઈને દાળ ભાત લીધા હતા. પણ દાળ ભાત એને ભાવ્યા નહીં એટલે એને કીધું હું ફેંકી દઉં છું. તો જેના સંચાલકો દ્વારા એવું કીધું કે ફેંકવામાં નહીં આવે, તો ફેંકવા હોય તો તમારે 50 રૂપિયા દંડ આપવો પડશે. તો મહેશે છે એને 50 રૂપિયા દંડ આપ્યો, તો એને 500ની નોટ આપી એટલે 450 પાછા ના આપ્યા. એ બાબતમાં સંચાલકો દ્વારા બોલાચાલી થઈ અમને અને બીજા ઈસમો દ્વારા બોલાવી અને મહેશભાઈને ઢોર માર આવ્યો હતો અને એમના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એના હાથના ભાગે એને ફ્રેક્ચર આવ્યું હતું અને માથામાં જે સીટી સ્કેન કર્યો એ સીટી સ્કેનનો જે રિપોર્ટ હતો એ નોર્મલ હતો. પણ ગઈ રાત્રે એટલે કે 20/4/2026 રોજ કોઈ કારણોસર આજે મહેશનું છે દુઃખદ અવસાન થયેલ છે અને પરિવારની જે ડિમાન્ડ હતી કે આમની સામે જે મારવાવાળા છે એમની સામે 302 નો ગુનો દાખલ થાય અને આમનું જે પીએમસી ફોરેન્સિક લેબ ભાવનગર અંદર થવું જોઈએ. અને રાતની સતત મહેનત બાદ એના જે આગેવાનો છે નરેશભાઈ છે, ધીરુભાઈ ખીટોળિયા છે, અશોકભાઈ ચાવડા છે, આ બધા આગેવાનો રાત્રે બોડી સંખ્યામાં હાજર હતા. વસંતભાઈ ચાવડા પણ રાત્રે ઉપસ્થિત, સાવરકુંડલાથી કાંતિભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને જે સમાજની જે ડિમાન્ડ હતી આજે સવારે અમરેલી એસપી સંજય ખરાત સાહેબને મળી અને રજૂઆત કરતા સંજય ખરાત સાહેબે ખાતરી આપી કામના હું 302 નો ઉમેરો કરીશ આવી સમાજને ખાતરી આપી છે.